સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓ વધી છે। ઈડી દ્વારા ધરપકડ કરાયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજેન્દ્ર પટેલ જ્યારે સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે ખેતીની જમીનને બિનખેતી એટલે કે એને કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉઠ્યા હતા। આ મામલે મની લોન્ડરિંગના પુરાવા મળતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ તપાસ હાથ ધરી હતી અને તેમની ધરપકડ કરી હતી। પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કૌભાંડના તાર ઘણા ઊંડા છે અને અનેક બેનામી વ્યવહારોની તપાસ કરવાની બાકી છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે।